સુરત શહેરમાં ખોટા જન્મ મરણના અને આધાર પુરાવાના દસ્તાવેજો બનાવીને વસવાટ કરતા અફઘાની નાગરિક મોહમ્મદ આમિર જાવેદ ખાનને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી। તારીખ 20/11/2025ના રોજ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફને બાતમી મળી કે હાલ સુરત શહેર જહાંગીરપુરા રામનગર મલબાર પ્લેસ બિલ્ડિંગ ફ્લેટ નંબર D1003માં રહેતો મોહમ્મદ આમિર જાવેદ ખાન નામનો ઇસમ, જે મૂળ અફઘાનિસ્તાન દેશનો છે, તેને ખોટા ડોક્યુમેન્ટોને આધારે ખોટો ભારતીય પાસપોર્ટ બનાવેલ છે। તે થોડી જ વારમાં ચોક બજાર હેરિટેજ ઓફ પુલના નાકા પાસે આવનાર છે। વગેરે બાતમીના આધારે આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાન, જાતે મુસ્લિમ, ઉંમર 42, રહેવાસી, હાલ ફ્લેટ નંબર D1003 10મા માળે મલબાર પ્લસ બિલ્ડિંગ રામનગર પાસે જહાંગીરપુરા અને મૂળ વતન બાઘરામી, જિલ્લો કાબુલ, અફઘાનિસ્તાન વાળાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડેલ। આરોપીની પૂછપરછ કરતા તેને પોતે 8 વર્ષ પહેલા ટુરિસ્ટ વિઝા મેળવીને ભારત દેશમાં આવેલ અને વિઝા પૂરા થયા બાદ UN રિફ્યુઝ એજન્સી દિલ્હી ખાતેથી ભારતીય શરણાર્થી તરીકેનું કાર્ડ મેળવી ભારતમાં રહેતા આવેલું। તે દરમિયાન એકાદ વર્ષ પહેલા અગઝાન નામનો પોતાનો મિત્ર, જે મહારાષ્ટ્ર રાજ્યના જાલના જિલ્લામાં રહે છે, તેને 5,000 રૂપિયા આપી પોતાનો જન્મ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં જાલના ખાતે થયેલ હોય તે રીતેનું ખોટું બનાવેલું જન્મ પ્રમાણપત્ર મેળવેલ અને તેને આધારે ખોટી રીતે પોતાના નામનો ભારતીય પાસપોર્ટ કઢાવેલ તેમજ પોતાના નામનું ભારત સરકારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે ખોટી રીતે ખોટા બનાવટી કિંમતી દસ્તાવેજો બનાવેલ હોવાનું જણાઈ આવતા તેમના ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આરોપી પાસેથી મહારાષ્ટ્ર રાજ્યના જાલ શહેર મહાનગરપાલિકાનું ખોટું બનાવેલી જન્મનો દાખલો, ભારતીય પાસપોર્ટ, ભારત સરકારનું આધાર કાર્ડ, ભારત સરકારનું પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, સેમસંગ કંપનીનો S24 અલ્ટ્રા મોડેલનો મોબાઈલ ફોન ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ડીજીપી સાહેબ દ્વારા 100 અવર્સમાં જૂના ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી। દરમિયાનમાં આ જ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાની નેશનલ છે, જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે। સુરતમાં એને બોગસ પાસપોર્ટ, બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવ્યો છે। આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JN ગોસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન, જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે, 2018માં 1 વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ, ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો। આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર UAE, અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે। એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો, ઇન્ટેન્શન, કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો, શું કામ કરતો હતો, કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે। એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। એ મહારાષ્ટ્ર જાલનાથી બનાવેલા હતા, એના મિત્ર દ્વારા બનાવેલા હતા અને એ બાબતમાં તપાસ ચાલુ છે। એના મિત્રની ડિટેલ અમારી પાસે છે પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એ રિવીલ નથી કરતા। પાસપોર્ટના આધારે એ એકવાર 2 વાર UAE ગયો, એકવાર UAE થી અફઘાનિસ્તાન ગયો અને અફઘાનિસ્તાનથી પરત પાછો ઇન્ડિયા આવેલો છે। સુરતમાં આ કાપડનો ધંધો કરતો હતો, અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં, મહારાષ્ટ્ર અને દિલ્હી, અલગ અલગ રાજ્યોમાં કપડાં વેચતો હતો। અત્યાર સુધી એનું ફોર્સ પાસપોર્ટ બનાવી અહીંયા રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે। અન્ય રાજ્યોમાં હતો તો ત્યાં કોને કોને મળતો હતો, શું કામ મળતો હતો, ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે કે એ બાબતે પણ એની તપાસ ચાલુ છે। હાલમાં એ રેકોર્ડ ઉપર અમને નથી મળ્યું, એકલો રહે છે જહાંગીરપુરા વિસ્તારમાં। રેફ્યુજી કાર્ડ માટે એને કાર્ડ બનાવેલું છે, રેફ્યુજી કાર્ડ, પણ એને સાથે સાથે ફોર્સ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે। ઇન્ડિયન પાસપોર્ટ મેળવ્યા ઉપર એને એના ઉપર ટ્રાવેલિંગ પણ કરી લીધું છે, 2 કન્ટ્રી અલગ અલગ જઈ પણ આવ્યો છે। હા, એકચ્યુઅલ નામ મોહમ્મદ આમિર।